નમસ્કાર, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફેન્ટ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છીએ કે આંગણવાડી બહેનોના પગાર વધારા બાદ જે 4 નવા લાભ જાહેર થયા છે તેના વિશે. તો આજરોજ તારીખ 11/7/2026થી માનદ વેતન ગ્રેજ્યુએટીમાં વધારો અને આંગણવાડી બહેનોના પગારમાં આંગણવાડી જે કર્મચારી છે તેના પગારમાં આજરોજ તારીખથી જે વધારો થયો છે તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાના છીએ. તો વિગતવાર વાત કરીએ તો આંગણવાડી બહેનો, કાર્યકરો અને તેડાગર બહેનોએ પાયાના સ્તરે મહિલા અને બાળ વિકાસ માટે કરોડરજ્જુ સમાન છે. ગુજરાત સરકાર દ્વારા તેમના કલ્યાણ, સામાજિક સુરક્ષા, આર્થિક ઉત્થાન માટે સમયાંતરે વિવિધ લાભો અને પગાર વધારાની જાહેરાતો કરવામાં આવે છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા મુખ્ય 4 વિશેષ લાભો, જેમાં પહેલું માનદ વેતન પગાર અને ગ્રેજ્યુએટીમાં વધારો. સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોના માનદ વેતનમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નિવૃત્તિ સમયે આંગણવાડી બહેનોને આર્થિક સહાય મળી રહે તે માટે ગ્રેજ્યુએટીનો લાભ પણ આપવામાં આવે છે, જેથી તેઓ નિવૃત્તિ પછી સન્માનભેર જીવન જીવી શકે. અને મિત્રો, ત્યારબાદ બીજું, વીમા અને આરોગ્ય સુરક્ષા યોજનાઓ. આંગણવાડી બહેનોના સ્વાસ્થ્ય અને અણધારી આકસ્મિક પરિસ્થિતિઓ સામે રક્ષણ આપવા માટે સરકાર દ્વારા વીમા યોજનાઓ જેમ કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ આપવામાં આવે છે. આ લાભથી તેઓને અને તેમના પરિવારોને તબીબી અથવા દુર્ઘટનાને સમયે મોટો આર્થિક ટેકો મળે છે. ડિજિટલાઇઝેશન અને સ્માર્ટફોન આધુનિકરણ ટેકનોલોજીનો ઉપયોગ વધારવા અને કામગીરી સરળ બનાવવા માટે આંગણવાડી બહેનોને સરકાર દ્વારા સ્માર્ટફોન આપવામાં આવે છે. આ ફોનની મદદથી તેઓ પોષણ ટ્રેકર એપનો બાળકોની વિગતો, કુપોષણની સ્થિતિ અને યોજનાની નોંધણી ડિજિટલ રીતે ઘરે બેઠા કરી શકે છે, જેનાથી પેપરવર્ક ઘટે છે. અને ત્યારબાદ પ્રમોશન અને નિયમિત ભરતીના લાભો. તેડાગર બહેનોને આંગણવાડી કાર્યકર બનવા માટે અનામત, કોટા અને વય મર્યાદામાં છૂટછાટ જેવા લાભો મળે છે, જેથી તેઓ અનુભવના આધારે પ્રમોશન મેળવી શકે. વધુમાં તેમની કામગીરીના મૂલ્યાંકનને આધારે તેમને પ્રોત્સાહન ઇનામો અને સન્માનપત્રો પણ એનાયત કરવામાં આવે છે.